નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. અલગ અલગ જે કાંઈ નિબંધ છે એ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, તો એવા જ અહીંયા જુદા જુદા જે નિબંધ છે એમની આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જોતા જે અલગ અલગ નિબંધને લગતી માહિતી. અહીંયા આપણે જોવાના છીએ રેલવે સ્ટેશને 1 કલાક. આ નિબંધની અંદર તમને રેલવે સ્ટેશનની માહિતી છે એ મુદ્દા પ્રમાણે લખવાની થાય. તો મુદ્દા પહેલાં જોઈએ. પ્રસ્તાવના. પ્લેટફોર્મ બહારનું દ્રશ્ય કેવું હોય છે, પ્લેટફોર્મ ઉપરનું દ્રશ્ય કેવું હોય છે, આગગાડી આવતા સર્જાતું દ્રશ્ય કેવું છે, અને ઉપસાર. તો આવા ઘણા બધા નિબંધ બીજા પણ ચેનલ ઉપર મુકાઈ ગયા છે. એ તમારે જોવા હોય તો ઉપર ચેનલમાં પ્લેલિસ્ટમાં જાજો, ત્યાં નીચે તમને નિબંધનું પ્લેલિસ્ટ જોવા મળશે. બીજા સ્વાધ્યાય પોથીને લગતા ને ઘણા બધા પ્રશ્ન જવાબ તમને ત્યાં જોવા મળશે. એનો જોયેલો હોય તો એ પણ તમે જોઈ લેજો. પ્રસ્તાવનાની વાત કરીએ. રવિવારનો દિવસ હતો. મારા કાકા સપરિવાર મુંબઈથી અમદાવાદ આવવાના હતા. હું મારા પિતાજી સાથે કાકાને તેડવા સવારે 7 વાગ્યે સ્ટેશને પહોંચ્યો. અમદાવાદના વિશાળ રેલવે સ્ટેશનની બહાર વાહનોની ખૂબ ભીડ હતી. તેમાં રિક્ષાઓ અને ટેક્સીઓ હારબંધ ઊભેલી હતી. સામે જ વિશાળ જગ્યામાં ખાનગી વાહનો, સાયકલો, સ્કૂટરો, મોટરો વગેરે પાર્ક કરેલા હતા. વાહનોની અવરજવર સતત ચાલુ જ હતી. સ્ટેશનના ટાવરનું વિશાળ ઘડિયાળ સવારના 7નો સમય બતાવતું હતું. સ્ટેશન પર હારબંધ અનેક ટિકિટ બારીઓ હતી. ત્યાં મુસાફરોની લાંબી કતારો લાગેલી હતી. દિવાલ પર અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓમાં રેલવે સમયપત્રકના પાટિયા લગાડેલા હતા. રેલવે સ્ટેશન પર પૂછપરછ બારી, પ્રતીક્ષા ખંડ, બાંકડા, કચરાપેટીઓ, વજન કાંટો વગેરે હતા. અમે પ્લેટફોર્મ ટિકિટ ખરીદી અને 1 નંબરના પ્લેટફોર્મ પર ગયા. ગાડી આવવાનો સમય થઈ ગયો હતો એટલે લોકોની ભીડ પણ ખૂબ હતી. એવામાં જાહેરાત થઈ કે મુંબઈથી આવતી ગાડી અડધો કલાક મોડી છે. આથી અમને પ્લેટફોર્મ પર આમ તેમ આંટા મારવાનો મોકો મળ્યો. પ્લેટફોર્મ પર ઠેર ઠેર બાંકડા, ચા નાસ્તાના સ્ટોલ, છાપા અને સામાયિકોના સ્ટોલ, પાણીના નળ વગેરે હતા. દરેક સ્ટોલ પર લોકોની ભીડ હતી. લાલ પાઘડી અને લાલ શર્ટ પહેરેલા કુલીઓ માથા પર સામાન ઉંચકીને આવતા જતા હતા. કેટલાક કુલીઓ ઠેલણ ગાડીઓ લઈને દોડતા હતા. સ્ટેશન પર ઘોંઘાટનું વાતાવરણ હતું. આવા ઘોંઘાટમાં પણ કેટલાક લોકો બાંકડા પર બેઠા બેઠા કે સામાન પર માથું ટેકવીને આરામથી ઊંઘતા હતા. સ્ટેશન પરનું વાતાવરણ જોઈને મને કવિ સુંદરમની 13-7ની લોકલ કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી. તેમાં કવિએ ધસમસતી આવતી ટ્રેનનું કેવું સુંદર શબ્દચિત્ર આ લખ્યું છે. તો એ પંક્તિ જોઈએ. ગામના ભોળા ખેડૂના દેણની સમી, ક્ષણમાં વાદતી આવે ઘોડતી પ્લેટફોર્મમાં, ફૂફાડે હાંફતી મોટા સિતકારાઓ ડરામણા કરતી ઉગ્ર છીંકાટા વંઠેલી ભેંસના સમી. તો એ પંક્તિ આપેલી છે કવિએ. કવિએ ટ્રેનની સિટીને કઈ રીતે વર્ણવે છે સિટી દ્વારા. તો કરુરે ગાર્ડની સિટી ખિસકોલી જેમ ખાખરે, અને ત્યાં ઉપડી જાતી એમ તે ગાડી આખરે. આમાં પંક્તિઓ મારા મનમાં રમતી હતી. ત્યાં જ મુંબઈથી ગાડી આવી રહી છે તેવી જાહેરાત થઈ. ગાડી ઊભી રહેતા જ મુસાફરો પોતાના સામાન સાથે ઉતરવા તૈયાર થઈ ગયા અને ધક્કામુક્કી શરૂ થઈ. ગાડીમાંથી સામાન સાથે ઉતરનારા મુસાફરો શાંતિથી ઉતરી શકતા ન હતા. તેમાં વળી કેટલાક કુલીઓ ધક્કા મારીને ડબ્બામાં ઘૂસવા લાગ્યા. બાળકો અને વૃદ્ધોની તો દશા બેઠી હતી. એક ડબ્બામાંથી મારા કાકા ઉતરતા હતા. મારી નજર તેમના ઉપર પડી. મારા કાકા અને તેમના પરિવારનું અમે સ્વાગત કર્યું. મારા કાકી અને તેમની દીકરી તો મને ભેટી જ પડ્યા. અમે સ્ટેશન બહાર આવ્યા અને ટેક્સીમાં બેસીને ઘરે ગયા. મને વિચાર આવ્યો કે રેલવે દ્વારા મુસાફરો માટે સગવડો વધારવી જોઈએ અને લોકોએ
પણ સ્ટેશન રેલવે સ્ટેશનની વ્યવસ્થા જાળવવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ તો એક કલાકનો રેલવે સ્ટેશનનો નિબંધ. આવા ઘણા બધા નિબંધ છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. આવનારી એક્ઝામ માટે, પરીક્ષાની તૈયારી કરતા હોય એના માટે ખૂબ જ ઉપયોગી રહેશે. તો આવા ઘણા બધા ચેનલ પર વિડીયોઝ છે, દરેક ધોરણ પ્રમાણના મુકાતા રહેશે. માટે વિડીયો છે એ જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. અને ઘણા બધા અલગ અલગ પ્રશ્ન જવાબ સહિતના સ્વાધ્યાયને લગતા, સ્વાધ્યાય પોથીને લગતા બધા જ પ્રશ્ન જવાબ છે મુકાઈ ગયા છે ચેનલમાં. એ ઉપર તમે પ્લેલિસ્ટમાં જાશો ને, વિડીયોઝની બાજુમાં એ ચેનલની અંદર જાશો, ત્યાં તમને પ્લેલિસ્ટમાં બધા જ વિડીયોઝ આવા જોવા મળશે. તો એ ન જોયેલા હોય તો એ પણ જોઈ લેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને નવા જેટલા વિડીયોઝ મુકાય એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.